ગુડ ઇવનિંગ ગાઈસ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ પુલાવ. સૌથી પહેલાં મેં 2 વાટકી ચોખા લઈ લીધા છે. એને જરા થોડા ચોખ્ખા પાણીથી ધોઈને 10 મિનિટ આપણે પલાળી રાખીશું અને 10 મિનિટ સુધી પલાળી રાખીશું, જેનાથી ભાત આપણો જલ્દી બની જશે અને આપણે છૂટા દાણા તરીકે એને પોસાઈ શકશું. હવે મેં લીધા છે મીડિયમ સાઇઝના બટેકા અને થોડા લીલા વટાણા. આ બંનેને આપણે મિક્સ કરીને 10 થી 15 મિનિટ સુધી બાફીને તૈયાર કરી દઈશું. હવે જ્યાં સુધી આપણા બટેકા અને વટાણા બફાય છે ત્યાં સુધી આપણે બીજા વેજીટેબલ તૈયાર કરી દઈશું. હવે 10 મિનિટ પછી આપણે આ ભાત બનવા માટે મૂકી દઈશું ગેસ પર, અને જ્યાં સુધી ભાત અને બટેકા રેડી થાય છે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ સમારીને રેડી રાખીશું. વેજીટેબલ્સ માટે મેં લીધા છે ટામેટા, એક નાની ડુંગળી, એક 2 લીલા મરચા. હવે આપણે બધા વેજીટેબલ્સ રેડી કરી દીધા છે. હવે આપણે પુલાવ બનાવવા જઈ રહ્યા છે. હવે સૌથી પહેલા આપણે ટમેટા, લીલા મરચા કરી દઈશું. થોડોક કરી પત્તા લીધો, થોડીક ડુંગળી, ટમેટા ડુંગળી અને ખવા દઈશું. આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે આને ધીમા તાપે થોડું ચડવા દઈશું. વટાણા થોડી હળદર, મરચું, પછી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડો ગરમ મસાલો. અને સહેજ 2 ટીપા પાણી, જેનાથી આપણા બધા મસાલા મિક્સ થઈ જશે વેજીટેબલ સાથે. હવે આને 1 થી 2 મિનિટ આપણે થવા દઈશું. સૌથી છેલ્લે આપણે બનાવેલો ભાત આમાં મિક્સ કરી દઈશું. હવે આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે. હવે